જો ગાઈસ આગળ છે અને 6:30 થયા છે. જો અમે નીકળી ગયા છે બહાર જવા અને પરી મમ્મા જોડે બેઠી છે ને બેટા. આપણે બાપા જવાનું ને પરી બાય કહી દે અમને બાય કહી દે મળીએ. જો ગાઈસ સવારમાં 5:30 જાગ્યા હતા ત્યારે 7:30 થયા છે. લગભગ કલાકની બેવ સૂઈ ગઈ છે. અમે હજી રસ્તામાં જ છે. જો ગાઈસ કેવી સુવાડે છે બેવના. બેવ સૂઈ ગઈ છે. જો ગાઈસ બેવ જાગી ગઈ છે અને 10 વાગ્યા છે અને અમે દાહોદ પહોંચ્યા છે. ક્યાં જઈએ છે તમને આગળ ખબર પડશે. જો બેવને બિસ્કિટ આપી દીધા. હાલ ઉઠીશ બેવ. કેવી બેસી ગઈ જો. જો ગાઈસ બોલ લીધો છે ને ભાઈ માંગે છે ને તો કેવું કહેજો ના ના કે જો કેવું ના પાડે ને. પ્રીસા આગળ એને મોટા પપ્પા જોડે. હજી અમે રસ્તામાં ના ના કે જો ગાઈઝ પહેલા તમે લોકેશન જો અને ત્યાંનો નજારો જો. અમે ઉજ્જૈન જવા વચ્ચે નીકળ્યા છે. વચ્ચે આ લોકેશન છે. આખું 360 મેં બતાવ્યું તમને. કેટલું સરસ લોકેશન છે. અને જો પરી મારી જોડે છે નહીં પરી. મજા આવી ને. જો ક્યાં છે માઉન્ટેન. ક્યાં છે માઉન્ટેન. હા જો આ ફેર પડે બહાર લઈને આવવાનો છોકરાઓને. કેવું કહે છે કે માઉન્ટેન અહીંયા છે. જો ગાઈઝ હોટલેથી કપડા ચેન્જ કરીને નીકળી ગયા છે અમે રિક્ષામાં કાલ ભૈરવ મંદિર જવા. ફરી પ્રીસા ચેન્જ કરી દીધા. बोल शंकर भगवान की देखो काल भैरव में 4 કલાકની લાઈન છે અને અમે ફાઇનલી કાલ ભૈરવના દર્શન કરી લીધા. તમે લોકો પણ ધજાના દર્શન કરી લો. અને જો પરી અહીંયા છે, પ્રિશા અહીંયા છે અને જો આ બધા દર્શન કરી લો. 4 કલાકની લાઈન છે ગાઈઝ. દેખો દર્શન કરી લો. જો ગાઈઝ મસાણી મેલડી મંદિર છે. શિપ્રા નદી છે અને આવી રીતે કંઈક સ્મશાન આગળ છે મંદિર. ફરી એના પપ્પા જોડે છે. પ્રિશા આવી રહી. જો દર્શન કરી લો તમે લોકો પણ મસાણી મેલડી. જો ગાઈસ આ ઉજ્જૈનમાં બગલામુખીનું મંદિર છે. એનું ઇન્ટિરિયર જુઓ કેટલું કલરફુલ છે અને એટલું પીસફુલ જગ્યા છે ને કે તમે ત્યાં જાઓ ને તો તમને શાંતિ મગજને થઈ જાય. જો એના કલર અને જો ફરી કેવી રમે છે. અને બગલામુખી માનું મંદિર છે જે નલખેડામાં છે એવું ને એવું ઉજ્જૈનમાં છે. તમે બધા પણ દર્શન કરી લો બગલામુખી માતાના. અને જુઓ મંદિરનું ઇન્ટિરિયર કેટલું સરસ છે. એટલો સરસ કલર કરેલો હતો ને કે આંખોને બી ગમે. અને જગ્યા એટલી શાંતિથી એટલું શાંતિપૂર્ણ છે ને કે જવાની મજા જ આવી જાય. જો ગાઈસ હરસિદ્ધિ માતાએ પહોંચી ગયા છે પણ ત્યાં બહુ જ ભીડ હતી તો વ્લોગ ફોટો પરિપ્રેક્ષાના નહીં બતાવી શકી. પણ ધજાના દર્શન કરાયા છે તો તમે લોકો પણ ધજાના દર્શન કરી લો. હરસિદ્ધિ માતાએ આરતી ચાલુ હતું ને તો બહુ જ ભીડ હતી. દર્શન કરી લો. દર્શન કરવા જઈએ તો ગાઈસ દર્શન કરી લીધા પરિપ્રિશાએ મહાકાલના અને બેઠા છીએ.
જો ગાઈસ અમે દર્શન કરીને જતા રહેતા હોટલે, લાઇટિંગ ને એવું બતાવવા પરી પ્રિશાને પાછા લઈને આવ્યા. પરી આગળ એને પપ્પા જોડે ચાલે ને પ્રિશા જો મોટા પપ્પા જોડે ચાલે. જો ગાઈસ 12:30 થયા છે અને મેં જો નાઇટ ડ્રેસ પહેરીને રેડી કરી દીધી છે. ફોન જોવા કારણ કે ટીવીમાં કંઈક નેટ પ્રોબ્લેમ છે એટલે ટીવી થતું નહીં. જો આ રીતે અમારો રૂમ છે અને બેવ જો બેઠા બેઠા ફોન જોવે છે. નાઇટ ડ્રેસ પહેરીને રેડી કરી દીધી. 12:54 થઈ અને જો થાકીને બેવ સૂઈ ગઈ છે. તો તમને બધાને પણ ગુડ નાઇટ. મળીએ કાલના વ્લોગમાં. the next day. જો ગાઈસ અમે નીકળી ગયા છે બગલા મૂકી નલખેડા જવા. પરી વહેલા ઉઠી હતી તો સૂઈ ગઈ છે. દિશા જો અહીંયા રમે છે. સવારના 10:30 થયા છે, 11:15 અમે નીકળી ગયા છે. પરી 8:30 જાગતી હતી ને તો સૂઈ રહી છે હજી. ના જગાડાય બેટા, પ્રિશા જોયા કરા. જો જો ગાઈઝ બગલામુખી થી નીકળી ગયા, ઓમકારેશ્વર જઈએ છે અને બેવ જો સૂઈ ગઈ છે. એમનો ટાઈમ છે ને ઘરે જે 3:30 નો, જો એ જ ટાઈમે બેવ સૂઈ ગઈ. ક્યારે ઉઠે જ જોઈએ, કેવી ધમાલ કરે છે. જો ગાઈસ 5:30 થયા છે, બેવ જાગી ગઈ. જો કેવી રમત ગાડીમાં બેવ રમ્યા કરે છે, કઈક નું કઈક રમ્યા કરે છે. બેવ વાતો કરે, જો વાતો કરે એકબીજા. એ નો એવું નહીં કરવાનું. હા 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 જો. અને 5:30 થયા છે. અમે લગભગ 3 વાગે નીકળ્યા હતા બગલામાં. હજી ઇન્દોર પહોંચશું. કેવું રમવાનું ચાલે છે જો ગાઈઝ. હજી તો ચેક ઇન જ કર્યું છે રિસોર્ટમાં. અને જો આ ગ્લાસ લાયા હતા રમવા માટે. લે બેવ કેવી રમે જો. જો હમણાં ફ્રેશ કરીને પછી ગાર્ડનમાં લઈ જઈશું. જો આ રીતે રૂમ છે, આ રૂમ છે. જો બેવને મજા પડી ગઈ છે અહીંયા રમવાની. જો બેવને નાઇટ ડ્રેસ પહેરીને રેડી કરી દીધી ને તો ગાર્ડનમાં જવાની જીત કરે છે. રેસ્ટોરન્ટમાં નહીં આવતી અમારી જોડે. બોલો ચાલે છે ને બેવ કેવી ચાલે? ગાઈસ રિસોર્ટની આગળ કેટલું મોટું ગાર્ડન છે. દેખો કેટલું મોટું. જલુરો રમેશ અને અહીંયા જો બધું કિડ્સ પ્લે બી છે અને ખાસો મોટો સિટિંગ એરિયા છે. જો પરી અહીંયા બેઠી છે. જો પ્રિશા ક્યાં રમે છે. જો ગાઈસ અમે વિલા છે ને ત્યાં જઈએ છીએ. રિક્ષામાં બેઠા પરી પ્રિશા કેવું જોયા કરે. દેખો વિલા છે આવી રીતે. ઓમકારેશ્વર શેઠજીની વાડી દસકાઈમાં. દેખો પ્રિશા કેવી બેઠી છે. જો પ્રિશા મજા આવે. જો 12:30 થયા અને એટલું રમાડી ચલાવીને ગાર્ડનમાં તો સૂઈ ગઈ છે. તો તમને બધાને પણ ગુડ નાઇટ. મળીએ નેક્સ્ટ ડે. The next day. જો ગાઈસ નાઈને બે ફ્રેશ થઈ ગઈ છે અને બેડરૂમમાંથી ગાર્ડન વ્યૂ હતો ને તો જો બેવ ગાર્ડનમાં જોયા કરે છે. ને ઓમકારેશ્વર નીકળી જવાનું હતું એટલે બેવને જો રેડી કરી દીધી છે. કેવી ઊભી ઊભી જોયા કરે છે. અમે નીકળી ગયા છે હવે ઓમકારેશ્વર જવા. દેખો તમે બહારના માઉન્ટેન. પરી
પ્રિશાય છે ઉઠીને ફ્રેશ થઈ ગયા છે નહીં જે કરવા જવાનું ને પ્રિશા જો જે કરવા જવાની પ્રિશા ચાલુ થઈ ગયા છે ઓમકારેશ્વર જતા ટનલ છે દેખો આગળ કશું જ દેખાતું નહીં અંધારું અંધારું થઈ ગયું દેખો હવે પતિ ટનલ જો ગાઈસ પતિ ગઈ ટનલ રસ્તામાં છીએ બેવ સુઈ ગઈ છે જો ગાઈસ જાગી ગઈ બેવ અને તો બે અમે પહોંચ્યા નહીં જો કેવી રમે છે જો ગાઈસ ઓમકારેશ્વર લાઈનમાં છીએ અમે 3 નંબરના લાઈન અત્યારે ટીવી માંથી તમને દર્શન કરાવવાનું કરી લાઈનમાં જે ફરી અહીંયા છે પ્રિસા મોટી મમ્મી દર્શન જો ગાઈસ ફરી પ્રિસાએ ઓમકારેશ્વર દર્શન કરી લીધા છે અને હવે મમલેશ્વર આવ્યા તમે પણ મમલેશ્વર જો ધજાના દર્શન કરી લો મેં દર્શન કરી લીધા નહીં પરી પ્રિસા ફરી પ્રિસા મોટમાં બેઠી છે હવે દર્શન કરી મમલેશ્વર અને નીકળી ગયા હા કોટમાં બેઠા છે પરિપ્રિશા હાય કરતો પપ્પાને હા જો ગાઈસ દર્શન કરી નીકળી ગયા ઓમકારેશ્વર ના મમલેશ્વર બેવ સુઈ ગઈ જો અને રસ્તામાં છે બાવળા ઘરે જવા નીકળી ગયા બેવ સુઈ ગઈ જો ગાઈસ 11:30 થયા છે હું ફોટો પાડું છું તમારો જો ગાઈસ રાતના 1 વાગ્યા છે અમે અત્યારે દિલ્હી મુંબઈ પહોંચ્યા છે હજી એક્સપ્રેસ હાઈવે પર વાસદ ઉતરશું ગોધરાથી ચડ્યા હજી હાલ બેવ સુઈ ગઈ જો ક્યારની ધમાલ કરી જોઈએ ક્યારે પહોંચીએ છે અમે ઘરે અને ક્યારે આ લોકો જાગે The next day. સવાર ઉઠી બેવ જણ ટીવી કેરિયરની જોવાની સ્ટાઇલ જો પડવાની બીક છે જરાય ક્યાં સૂતી જ જોઈએ જરા બીક છે ને જો ગાઈસ બપોરે ફ્રેશ થઈને બે સુઈ ગઈ હા જો કેવું બોલે છે પપ્પા કે પછી શું બોલવાનું પછી મમ્મા નો ફોન ના જોવાય જો ફોન જોવો છે પપ્પા પીપુડી વગર બે નાચે જો ના રાતના 11:30 થયા બસ 3 જણા મસ્તી કરે વાહ અરે રે